હેલો સ્ટુડન્ટ્સ, અત્યારે ઘરે સેફ હશે. તો આજે આપણે જે જોવા જઈ રહ્યા છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ગિયર્સ એન્ડ ગિયર ટ્રેન્સ. જાણતા હશો કે એઝ અ મિકેનિકલ એન્જિનિયર ગિયર જે છે એક એવો એલિમેન્ટ છે કે આપણને દરેક મશીન એલિમેન્ટમાં જોવા મળે, બરાબર ને? તો આપણે ગિયરના વારામાં આજે જોશું. એમ કહી શકીએ કે તમારો લાસ્ટ ટોપિક છે થિયરી ઓફ મશીનનો. બટ યસ, ભણવાનો લાસ્ટ ટોપિક નથી, કેમ કે આવતા સેમમાં તમે જે એમટી પણ આખું ગિયર મેન્યુફેક્ચર ચેપ્ટર છે, તો એમાં તમે જે મેન્યુફેક્ચરિંગ કરો એના પહેલાં આપણે ગિયર શું છે, કેવી રીતના વપરાય, એની અલગ અલગ ટર્મિનોલોજી શું છે, એના ટાઈપ્સ કેવા છે, એના ડ્રાઇવ્સના ટાઈપ્સ કેવા છે, એ બધું જોવું જરૂરી છે, રાઈટ? તો વધારે ટાઈમ બગાડ્યા કરતાં આપણે ફટાફટ ચાલુ કરીએ, બરાબર છે? તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીશું કે ગિયર છે શું, બરાબર? તો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે અહીંયા બે વ્હીલ તમે જોઈ શકો છો આ ફિગરમાં. એ બે સિમ્પલ વ્હીલ છે, ફ્રિક્શનવાળા વ્હીલ, એટલે કે એના સરફેસ પર ફ્રિક્શન છે. એ બેને કોન્ટેક્ટ કરવામાં આવે અહીંયા કરી શકીએ, બટ ઇટ ઇઝ ઓન ફ્રિક્શન બિટવીન ધ ટુ. જો અહીંયા ફ્રિક્શન ઓછો થઈ જાય કોઈ પણ કારણસર, તો અહીંયાથી પાવર ટ્રાન્સમિશન થતો ઓછો થઈ જાય અથવા બંધ થઈ જાય, બરાબર છે? તો આ એક પોઝિટિવ ડ્રાઈવ નથી કહેવાતું. તો એને પોઝિટિવ ડ્રાઈવ બનાવવા માટે આપણે શું કર્યું કે આ જે ફ્રિક્શન વ્હીલ હતું એની ઉપર નંબર ઓફ તમે જો જે બે વ્હીલ હતા એના પેરીફેરી પર એટલે ગોળ ફરતે આપણે અમુક પ્રોજેક્શન્સ, જેને આપણે તીત કહીએ, તો અમુક તીત પાડી દીધા, બરાબર છે, આખા ગોળ ફરતે. તો એ જે વ્હીલ છે જેની ઉપર આપણે અમુક પ્રોજેક્શન પાડી દીધા, એવા ટીથવાળા વ્હીલને ટુથર્ડ વ્હીલ કહેવાય અથવા તો ગિયર કહેવાય. કેટલા હોવા જોઈએ, આ નંબર ઓફ ટીથ કેટલા હોવા જોઈએ, એના થિકનેસ કેટલી હોવી જોઈએ, બરાબર, કેટલા દૂર હોવા જોઈએ, પીચ કેટલું હોવું જોઈએ, એ બધું ડિસાઇડ થાય ડિઝાઇનના ટાઈમ, મેન્યુફેક્ચરિંગના ટાઈમ, બરાબર છે, જે તમે એલટીડીમાં વધારે ડિટેલમાં ભણી શકો. અત્યારે આપણે ફક્ત કેવી રીતના કામ કરે છે, કેટલા ટાઈપ્સ આવે છે, બરાબર છે? બીજો સવાલ, વેન એન્ડ વેર ઇટ ઇઝ રિક્વાયર્ડ. ત્યારે બેલ્ટ ડ્રાઈવ અને રોપ ડ્રાઈવ તો જોયું લાસ્ટ ટોપિકમાં, બરાબર? પણ આપણે જોયું કે એમાં સ્લીપ થઈ શકે છે, ક્રીપ આવે છે, બરાબર, ટેન્શન પ્રોડ્યુસ થાય છે, ઘણા બધા કારણો હતા. પણ ગિયર ક્યારે યુઝ થાય તો એકદમ પ્રિસિશન મશીન્સ, ઘડિયાળ આપણે કેવી કે સેકન્ડમાં, મિનિટમાં અને કલાકમાં કાંટો એક પરફેક્ટ સિંક્રોનિઝમમાં ચાલવો જોઈએ, હે ને? એક પણ સેકન્ડ કે મિનિટ આમ તેમ થઈ જાય તો ટાઈમમાં ફેરફાર આવી જાય, બરાબર છે? તો એકદમ પ્રિસાઇઝ મેકેનિઝમ હોવું જોઈએ. તો એના માટે આપણને એકદમ પોઝિટિવ ડ્રાઈવ જોઈએ, ગિયર મિકેનિઝમ જેવું. અને બીજું એ છે કે જ્યારે તમારા ડ્રાઈવર અને ફોલોવરની વચ્ચેનો ડિસ્ટન્સ બહુ ઓછો હોય, એટલે કે આ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ, જ્યારે બેલ્ટ ડ્રાઈવ્સ અલગ અલગ પ્રકારના અને રોડ ડ્રાઈવ્સ વાપરી શકે, પણ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ જ્યારે બહુ જ ઓછો હોય તો ત્યારે આપણે ગિયર ડ્રાઈવ્સ યુઝ કરીએ ફોર 100% પોઝિટિવ માટે. બહુ જ સખત વેલોસિટી રેશિયો પરફેક્ટ જોઈતો હોય ત્યાં, કાં તો એકદમ વધારે જોઈતો હોય, બરાબર. Now let us talk about the classification of gears. Gears are classified according to so many criteria. એમાં પહેલું છે શાફ્ટ, એટલે કે સપોઝ બે શાફ્ટ વચ્ચે આપણે પાવર ટ્રાન્સમિટ કરવાના છે તો એ બેની એક્સિસ કેવી રીતના પોઝિશનમાં મૂકેલી છે, બરાબર? તો એમાં આપણે પહેલી કેટેગરી જોઈશું પેરેલલ, એટલે કે જ્યારે બે એક્સિસ બે શાફ્ટ જે છે એ બંનેની એક્સિસ એક્ઝેક્ટલી પેરેલલ મૂકેલી હોય તો ત્યારે કયા ટાઈપના ગિયર વપરાય? તો એમાં 3 પ્રકાર આવે: સ્પર ગિયર, હેલિકલ ગિયર, ડબલ હેલિકલ. બરાબર, હવે બ્રેકેટમાં જે લખ્યું છે એટલા માટે બીજી કેટેગરી ગિયર, ગિયરની ઉપર ટીપ કઈ રીતના પોઝિશનમાં એને બનાવેલા છે તે. તો પહેલા આપણે જોઈએ ગિયર, સ્પર ગિયરમાં સ્ટ્રેટ ટીથ હોય, સ્ટ્રેટ ટીથ હોય છે, પેરેલલ ટુ એક્સિસ, એટલે એને સ્ટ્રેટ ટીથ કહેવાય. હેલિકલમાં અને હેરિંગબોનમાં ઇન્ક્લાઇન્ડ હોય છે, એટલે એને ઇન્ક્લાઇન્ડ ટીથ કહેવાય છે, બરાબર? અને આગળ જતાં ત્રીજું એક જોશું આપણે ડિટેલમાં જોઈએ ગિયર.
સ્પર ગિયર તમે ફિગરમાં જોઈ શકો છો એ પ્રમાણે હમણાં જ મેં કીધું એમાં તીત જે છે એ પેરેલલ ટુ ધ એક્સિસ બનાવેલા હોય છે, એકદમ પેરેલલ, પરફેક્ટ સ્ટ્રેટ, રાઈટ, અહીંયા લખેલું છે, બરાબર. એન્ડ ઇટ ટ્રાન્સમિટ પાવર ફ્રોમ વન શાફ્ટ ટુ ધ અનધર પેરેલલ શાફ્ટ. બે પેરેલલ શાફ્ટ મૂકેલા હોય ત્યારે જ પાવર ટ્રાન્સમિટ કરે છે, બરાબર. ક્યાં યુઝ થાય છે? તો ઇલેક્ટ્રિક સ્ક્રૂ ડ્રાઈવર, ઓક્સિલેટિંગ સ્પ્રિંકલર્સ, એલાર્મ ક્લોક, બરાબર, વોશિંગ મશીન્સ, ક્લોથ ડ્રાયર્સ. સો દિનચર્યાની આપણી જે અમુક સાધનો તમે જોવો છો એમાં યુઝ થાય છે, રમકડાઓમાં પણ યુઝ થાય છે, બરાબર. સેકન્ડ કેટેગરી છે હેલિકલ ગિયર. હેલિકલ ગિયર તમે અહીંયા જોઈ શકો છો, બે ફિગર આપેલી છે, સિંગલ હેલિકલ અને ડબલ હેલિકલ. સિંગલ હેલિકલને ફક્ત હેલિકલ કહેવાય, ડબલ હેલિકલને હેરિંગબોન ગિયર કહેવાય. બંનેનું સ્પર ગિયર કરતાં ડિફરન્સ શું છે કે આની અંદર જે એના તીથ હોય છે એ અમુક ઇન્ક્લિનેશન પણ પાડેલા હોય. એક્સિસ સ્ટ્રેટ છે પણ એનાથી થોડા ઇન્ક્લાઇન્ડ પર આપણે તીથ પાડેલા હોય, એને એ જે એંગલ છે એને કહેવાય હેલિક્સ એંગલ, બરાબર. તો અમુક હેલિક્સ એંગલ નક્કી કરેલો હોય એના પર આપણે તીથ પાડેલા હોય. આની અંદર સિંગલ ઇન્ક્લિનેશન છે એટલે આને સિંગલ કહેવાય. અહીંયા આપણે શું કરેલું છે કે સપોઝ એક એક્ઝામ્પલ લઈએ કે બે સિંગલ હેલિકલ ગિયર લઈ લઈએ, બરાબર. એક રાઇટ હેન્ડેડ સિંગલ હેલિકલ ગિયર અને લેફ્ટ હેન્ડેડ સિંગલ હેલિકલ ગિયર, અને બેને જોઈન કરીએ તો આવો કોઈ શેપ બની જાય, હે ને. અહીંયા તમે 3D ફિગર જોઈ શકો છો ડબલ હેલિકલ ગિયરની, તો આવો થઈ જાય, બરાબર છે. તો હેલિકલ ગિયરના વારામાં જોઈએ તો એ ક્યાં યુઝ થાય? ઓટોમોબાઈલ ગિયર બોક્સમાં યુઝ થાય છે, કેમ કે એ બહુ ઓછી નોઇઝ પ્રોડ્યુસ કરે છે સ્પર ગિયરના કમ્પેરમાં. અને હેરિંગબોન ગિયર જે છે દે આર યુઝડ મેઇનલી ઇન હેવી મશીનરીઝ, બરાબર. મોટી મોટી મશીનરીઝમાં હેરિંગબોન ગિયર યુઝ થાય છે, રાઈટ. હવે આપણે જોઈએ ક્લાસિફિકેશન ઓફ ગિયર એકોર્ડિંગ ટુ પોઝિશન. એની અંદર સેકન્ડ છે ઇન્ટરસેક્ટિંગ. પહેલું જે હતું એ પેરેલલ હતું કે બે શાફ્ટ જ્યારે એની એક્સિસ પેરેલલ હોય, પણ અહીંયા ફિગરમાં તમે જુઓ તો અહીંયા શું છે કે બે શાફ્ટ જે છે એ બે શાફ્ટની એક્સિસ કેવી છે, કશે કોઈ પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ થાય છે. અહીંયા પણ તમે જુઓ, ભલે આ બે એક્સિસ 90 ડિગ્રી પર છે પણ ઇન્ટરસેક્ટ થાય છે. અહીંયા પણ આની એક્સિસ પરપેન્ડિક્યુલર છે અને આની એક્સિસ આમ જાય છે પણ ઇન્ટરસેક્ટિંગ. આની અંદર પણ આની એક્સિસ તમે ધારો અને આની એક્સિસ ધારો, પરપેન્ડિક્યુલર છે અને ઇન્ટરસેક્ટિંગ છે, રાઈટ. એટલે કશે પણ તમારી બે એક્સિસ કશે ઇન્ટરસેક્ટ થતી હોય તો તે ટાઈમે આપણે કયા ટાઈપના ગિયર વાપરીએ તો એને કહેવાય બિવેલ ગિયર્સ. હવે બિવેલ ગિયર્સમાં આપણે બે પ્રકાર જોશું, સ્ટ્રેટ અને સ્પાઇરલ. સ્ટ્રેટ બિવેલ ગિયર કોને કહેવાય? તો તમે એ જોઈ શકો છો કે એના તીત જે છે એ એકદમ સ્ટ્રેટ છે, એટલા માટે એને સ્ટ્રેટ બિવેલ ગિયર કહેવાય. અને સ્પાઇરલ તીત અથવા તો સ્પાઇરલ બિવેલ ગિયર કોને કહેવાય? તો આ તમે જોઈ શકો છો અહીંયા એના તીથ કેવા છે, થોડા કર્વડ વાળા છે, કર્વડ છે ને, આ કર્વ, હે ને. તો અહીંયા જો તમે કર્વડ પાડેલા છે, કર્વડ સરફેસ આપેલી છે તીથની, એટલા માટે એને કહેવાય સ્પાઇરલ બિવેલ ગિયર્સ, બરાબર. તો આ બે પ્રકાર અલગ અલગ છે, બરાબર. તો ક્યાં યુઝ થાય છે? તો જો લોકોમોટિવ્સમાં યુઝ થાય છે, મરીન એપ્લિકેશન્સ, ઓટોમોબાઈલ, પ્રિન્ટિંગ પ્રેસ, કુલિંગ ટાવર્સ, પાવર પ્લાન્ટ, સ્ટીલ પ્લાન્ટ, રેલવે ટ્રેક, ઇન્સ્પેક્શન મશીનરીઝ એક્સેટ્રા, રાઈટ. હવે એક બીજી નોટ મારેલી છે, તમે આ ફિગર જો, આ ફિગર જો અને આ ફિગર જો, ત્રણમાં ડિફરન્સ શું છે કે આ બંનેની અંદર બંને ગિયર અલગ અલગ સાઇઝના છે. પણ આ ત્રીજી ફિગર તમે ધ્યાનથી જો, છે તો સ્પાઇરલ બિવેલ ગિયર જ, પણ આમાં શું છે કે બંને ગિયર સેમ ટુ સેમ સાઇઝ, સેમ નંબર ઓફ ટીથ, બધું જ સેમ એમ. વેન ટુ ઇક્વલ બિવેલ ગિયર્સ એટલે કે એકદમ સેમ ટુ સેમ અને બંને એક્ઝેક્ટ 90 ડિગ્રી પર મૂકેલા હોય, તો આવા ટાઈપના કોમ્બિનેશનને કહેવાય મીટર ગિયર. ખ્યાલ છે? એને મીટર ગિયર્સ કહેવાય છે. જ્યારે બે ગિયર્સ એકદમ સેમ ટુ સેમ બિવેલ ગિયર્સ હોય અને એને 90 ડિગ્રી પર મૂકેલા હોય તેને મીટર કોમ્બિનેશન કહેવાય, રાઈટ. એનો ગિયર રેશિયો 1:1 હોય. ગિયર રેશિયો શું છે એ પણ આપણે આગળ જોશું. નાવ ત્રીજી કોમ્બિનેશન છે નોન પેરેલલ નોન ઇન્ટરસેક્ટિંગ, એટલે કે બે એવા શાફ્ટ કે જેની એક્સિસ ઇન્ટરસેક્ટ જ નથી થતી કશે, પેરેલલ પણ નથી, પરપેન્ડિક્યુલર પણ નથી. તો એની અંદર બે પ્રકારના ભણશું આપણે. એક છે હાઇપોઇડ ગિયર્સ, બરાબર, હાઇપોઇડ, જેમ આપણે હાઇપોસાયક્લોઇડ ભણેલા એ પ્રમાણે હાઇપોઇડ ગિયર્સ, અને બીજું છે વોર્મ એન્ડ વોર્મ ગિયર. પહેલાં હાઇપોઇડની વાત કરીએ તો આગળ જે આપણે જોયું સ્પાઇરલ બિવેલ સેમ ટુ સેમ એ જ હોય, પણ ફરક કેટલો છે કે આની એક્સિસ સેન્ટરથી નથી પસાર થતી, આ બંને આની એક્સિસ થોડીક કોઈ ઓફસેટ પરથી પસાર થાય, એટલે કે આની એક્સિસ અને આની એક્સિસ ઇન્ટરસેક્ટ નથી થતી, બરાબર. તો આ ટાઈપની અરેન્જમેન્ટને કહેવાય હાઇપોઇડ ગિયર. અહીંયા તમે 3D બી જોઈ શકો છો, હે ને. આ થોડુંક સાઈડ પર છે, એકદમ વચ્ચોવચ નથી, રાઈટ. અને બીજી કેટેગરી છે વોર્મ એન્ડ વોર્મ ગિયર. વોર્મ એન્ડ વોર્મ ગિયર એટલે શું કે આ જે તમને સિલિન્ડ્રિકલ શેપ દેખાય છે એને વોર્મ કહેવાય. આ એક ગિયર જ છે પણ એ સિલિન્ડ્રિકલ ગિયર કહેવાય. સિલિન્ડ્રિકલ શેપ હોય એની ઉપર આપણે થ્રેડ પાડીએ
તો આને વોર્મ કહેવાય, બરાબર છે. તો આ જ્યારે આ ડાયરેક્શનમાં ફરે તો એના પરપેન્ડિક્યુલરમાં આયરું આ ફરતું હોય. આની એક્સિસ આમ જાય છે અને આની એક્સિસ પરપેન્ડિક્યુલર જાય છે. બંને એકબીજાના એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર છે પણ કશે ઇન્ટરસેક્ટ નથી થતી, બરાબર. વોર્મ એન્ડ વોર્મ ફિલ્ડમાં શું કહી શકીએ કે ધ વોર્મ કેન ઇઝીલી ટર્ન ધ ગિયર, એટલે આ વોર્મ છે અને આ સ્પર ગિયર છે. તો વોર્મ જે છે એ આપણા આ ગિયરને ઇઝીલી ફરાઈ શકે, પણ આ ગિયર જ્યાં આપણે ફરાવીએ તો એ આને ઇઝીલી ફરાઈ નહીં શકે. ઘણીવાર તીત પણ તૂટી જાય, એટલે ઊંધું ફરાવવાનું આમાં પોસિબલ નથી વધારે. ક્યાં યુઝ થાય છે? તો મટીરિયલ હેન્ડલિંગમાં, ટ્રાન્સપોર્ટેશન મશીનરીઝ, મશીન ટૂલ્સ, ઓટોમોબાઈલ્સ એક્સેટ્રામાં વોર્મ એન્ડ વોર્મ ગિયર જનરલી યુઝ થાય છે. હવે સેકન્ડ કેટેગરી છે ગિયર ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ પેરીફેરલ વેલોસિટી, બરાબર. તો આમાં આપણે ફટાફટ જોઈ લઈએ. લો વેલોસિટી આવે, મીડિયમ આવે, હાઈ આવે. લો વેલોસિટી કોને કહેવાય? 3 મીટર પર સેકન્ડ કરતાં ઓછી સ્પીડ હોય તો લો. 3 થી 15 મીટર પર સેકન્ડ સુધીની વચ્ચેની સ્પીડ હોય તો મીડિયમ વેલોસિટી ગિયર, અને 15 મીટર પર સેકન્ડ કરતાં વધારે હોય તો હાઈ સ્પીડ ગિયર્સ કહેવાય, તો હાઈ વેલોસિટી ગિયર કહેવાય. ત્રીજી ક્લાસિફિકેશન જોઈએ, ક્લાસિફિકેશન ઓફ ગિયર એકોર્ડિંગ ટુ ટાઈપ ઓફ ગિયરિંગ. ટાઈપ ઓફ ગિયરિંગ એટલે બે ગિયર વચ્ચે જ્યારે આપણે મેટિંગ કરાવીએ, મેશિંગ કરાવીએ તો એને ગિયરિંગ કહેવાય. તો કયા ટાઈપનું ગિયરિંગ થાય છે? તો એક્સટર્નલ ગિયરિંગ આવે, ઇન્ટરનલ ગિયરિંગ આવે અને રેક એન્ડ પિનિયન. ત્રણે આપણે એક એક કરીને જોઈએ. પહેલું છે એક્સટર્નલ ગિયરિંગ. ફિગર તમે જોઈ શકો છો. બંનેના ગિયર્સ જે છે એટલે તીત જે છે એ એક્સટર્નલ પાડેલા છે અને બંને એકબીજાને એક્સટર્નલી મેશિંગ કરે છે, હે ને. અને બંનેની ડાયરેક્શન હંમેશા ઓપોઝિટ રહેશે ઓબ્વિયસલી, હે ને. આ બેમાંથી જે મોટું ગિયર હોય એને સ્પર ગિયર કહેવાય, નાનું હોય એને હંમેશા પિનિયન કહેવાય, પિનિયન, બરાબર. ઓકે. અને મોશન હંમેશા ઓપોઝિટ ડાયરેક્શનમાં. આ છે ઇન્ટરનલ ગિયર. ઇન્ટરનલ ગિયર તમે જોઈ શકો છો કે જે સૌથી મોટો ગિયર હોય, સ્પર ગિયર, બરાબર, એને એકચ્યુઅલમાં હવે નામ આપેલું છે એન્યુલર ગિયર, એન્યુલર વ્હીલ. જે મોટો હોય એને એન્યુલર વ્હીલ કહેવાય. એની ઇન્ટરનલ ગિયર આપેલા હોય, ઇન્ટરનલ તીત આપેલા હોય, સોરી, ઇન્ટરનલ તીત. અને જે અંદર નાનો પિનિયન છે એને એક્સટર્નલ તીત છે. તો પિનિયન એની અંદર મૂકવામાં આવે અને એ અંદર ફરતો હોય, અંદરની સાઈડે, બરાબર. અને તમે જોઈ શકો છો કે જ્યારે બી ફરશે તો બંનેના ડાયરેક્શન સેમ ડાયરેક્શનમાં જ હશે, બરાબર, ફરશે એક જ ડાયરેક્શનમાં. ત્રીજું છે રેક એન્ડ પિનિયન. રેક એન્ડ પિનિયનમાં શું હોય કે એક આપણો પિનિયન એટલે કે મેઇન ગિયર હોય તે ડ્રાઈવર, અને રેક એટલે એક સ્ટ્રેટ પટ્ટી કે જેના પર તીત પાડેલા હોય, બરાબર. સ્ટ્રેટ પટ્ટી હોય જેના પર તીત પાડેલા. તો જ્યારે આ ફરશે ત્યારે આ ખાલી રેસિપ્રોકેટ થશે, ગોલ ગોલ નહીં ફરે, રેસિપ્રોકેટ થાય. સો આપણે એમ કહી શકીએ કે રોટરી મોશનમાંથી ટ્રાન્સલેટરી મોશન અથવા તો ટ્રાન્સલેટરીમાંથી રોટરી મોશનમાં કન્વર્ટ થઈ શકે, બરાબર. અને રેક માટે બીજી એક વસ્તુ અહીંયા લખેલી છે મેં કે રેક કેન બી કન્સિડર્ડ એઝ અ ગિયર વિથ ઇન્ફાઇનાઇટ ડાયામીટર. તમે એક એવો ગિયર એઝ્યુમ કરો કે જે ઇન્ફાઇનાઇટ ડાયામીટરનો છે, તો એની ઉપર જ્યારે આપણે તમારું નાનું પિનિયન ફરાવશો તો એવું જ લાગશે કે સીધું સીધું જ ચાલ્યા કરે છે, હે ને. જે રીતે આપણે લોકો પૃથ્વી પર ચાલીએ છીએ રોડ પર, એમ કહેવામાં આવે છે કે પૃથ્વી ગોળ છે, પણ આપણે તમે બાઇક લઈને નીકળો તો તમને તો બધા રસ્તા સેવ જ દેખાય, સીધા ને સીધા જ લાગ્યા કરે, બસ એવું જ છે. આ ક્લાસિફિકેશન છે સિમ્પલી, જે આપણે અત્યાર સુધી ગિયર્સ જોયા એનું ક્લાસિફિકેશન છે. તમે ધ્યાનથી વાંચજો, જોજો ફિગરને, એમાં તમને ખબર પડી જશે, રાઈટ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ અમુક ટર્મ્સ આપણે જોશું. આમાં મેં ડિટેલમાં બહુ બધી ટર્મ લીધી છે, પણ તમારા માટે બધી જ ઇમ્પોર્ટન્ટ નથી. ડિપ્લોમા લેવલ પર અમુક જે જાણવા જેવી છે એમાં હું ફોકસ કરીશ. સૌથી પહેલી છે પિચ સર્કલ. નંબર 1 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પિચ સર્કલ, કેમ કે ગિયરની ડિઝાઇન માટે સૌથી મેઇન વસ્તુ આ જ જોવામાં આવે. તો પિચ સર્કલ છે શું? તો આપણે પહેલી સ્લાઇડ પર જઈએ પાછા. અહીંયા તમે જો સાદું ફ્રિક્શન વ્હીલ છે, 2 સર્કલ જ હતા ખાલી, હે ને. પણ અહીંયા આપણે શું કરી દીધું, બંનેમાં તીત પાડી દીધા, હે ને. પણ આ જે બેઉ તીત પાડેલા છે એની વચ્ચોવચ્ચ જે તમે અહીંયા લખેલું જોશો પિચ સર્કલ, એનો મતલબ હું, ઉપર અને નીચે જે લાલ લાલ સર્કલ છે કોન્સેન્ટ્રિક સર્કલ, બટ વચ્ચે જે ભૂરું સર્કલ જાય છે એક ઇમેજિનરી સર્કલ બનાવેલો છે બંને ગિયર પર. બંને ગિયર પર એવી રીતના ઇમેજિનરી સર્કલ બનાવ્યા કે જ્યારે આપણે બંને ગિયરને ફરાવીએ, બરાબર છે, જ્યારે પણ આપણે બંને ગિયરને એક્ઝેક્ટ ફરાવીએ તો આ બંને ઇમેજિનરી સર્કલ આવી રીતના, આ જે આ ફ્રિક્શન વ્હીલ છે એવી રીતના પ્યોર રોલિંગ એક્શન કરતા એવું લાગે, એકબીજા પર રોલિંગ થતા હોય ને, પરફેક્ટલી રોલિંગ તેવું લાગે. તો એવી રીતના આપણે બે ઇમેજિનરી સર્કલ બનાવીએ આ ગિયર પર અને મેશિંગ ગિયર પર, તો ત્યારે એને કહેવાય પિચ સર્કલ, બરાબર છે. ખ્યાલ આવ્યો? તો પિચ સર્કલ કોને કહેતા, અહીંયા વાંચું છું, ઇટ ઇઝ એન ઇમેજિનરી સર્કલ ઓન વિચ ધ ટીથ ઓફ ધ મેટિંગ ગિયર આર મેસ્ડ, બરાબર. એટલે એક અને બીજું ગિયર બે જ્યારે મેશિંગ થતા હોય ત્યારે આપણે બે ઇમેજિનરી સર્કલ એઝ્યુમ કરી શકીએ કે જે બે પ્યોર રોલિંગ એક્શન કરતા હોય. પિચ પોઈન્ટ. પિચ પોઈન્ટ કોને કહેવાય? તો
જ્યારે અમે વાત કરી રહ્યા બે પીચ સર્કલ, બંને ગિયરના બે પીચ સર્કલ એક્ઝેક્ટ કોન્ટેક્ટ કરતા હોય તો જે પોઈન્ટ પર કોન્ટેક્ટ કરતા હોય એ પોઈન્ટને કહેવાય પીચ પોઈન્ટ. બરાબર, હંમેશા એક પોઈન્ટ પર એ લોકો કોન્ટેક્ટ કરતા હોય તે પોઈન્ટને કહેવાશે પીચ પોઈન્ટ. પીસીડી એટલે પીચ સર્કલ ડાયામીટર, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ જે પીચ સર્કલ છે એનું ડાયામીટર જો હોય એને કહેવાય પીચ સર્કલ ડાયામીટર. બરાબર, અને આખા ગિયરની સાઇઝ માટે આ જ સૌથી મોટો જવાબદાર છે, એટલે આના પર જ ડિપેન્ડ કરે છે પીચ સર્કલના ડાયામીટર પર. રાઈટ. હવે સર્ક્યુલર પીચ, આમાં એકચ્યુઅલી ડાયામેટ્રલ પીચ પણ છે બીજું, પણ એ હું કન્સિડર નહીં કરે, ખાલી ડેફિનેશન કહી દેવા તમને. સર્ક્યુલર પીચ કોને કહેવાય, બહુ ઇમ્પોર્ટન્ટ છે. હમણાં આપણે આખા સર્કલની વાત કરી ને, પીચ સર્કલ એટલે ખૂબ ગોલ. બરાબર, તો આ ગિયરની એક સ્ટાર્ટિંગ, પહેલા ગિયરની સ્ટાર્ટિંગથી લઈને આ સર્ક્યુલર ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં આ સ્ટાર્ટિંગથી લઈને બીજા ગિયરની સ્ટાર્ટિંગ સુધીનો આ સર્ક્યુલર આર્ક જે છે એ આર્કનું જે ડિસ્ટન્સ હોય ને, આના સ્ટાર્ટિંગથી લઈને આ બીજા ગિયરના સ્ટાર્ટિંગ સુધીનો સર્ક્યુલર આર્ક ડિસ્ટન્સ, એને કહેવાય સર્ક્યુલર પીચ. બરાબર, ખ્યાલ આવ્યો? અને આખું ટોટલ સર્ક્યુલર પીચના માટે એક ફોર્મ્યુલા આપેલો છે, પાઈ ડી અપોન ટી. પાઈ ડી એટલે આખા સર્કલનું સર્કમફેરન્સ ભાગ્યા નંબર ઓફ ટીથ. બરાબર છે, તો સપોઝ સર્કમફેરન્સ હોય 30 mm, પાઈ ઇન્ટુ ડી કર્યું, આન્સર આવ્યો 30 mm, ડિવાઈડ બાય નંબર ઓફ ટીથ આપણા છે 15 સપોઝ, તો 30 ભાગ્યા 15 એટલે શું આન્સર આવશે? 2. તો આપણે એમ કહી શકીએ કે અહીંયાથી લઈને પહેલાં સ્ટાર્ટિંગથી લઈને બીજા ટીથના સ્ટાર્ટિંગ સુધીનું ડિસ્ટન્સ છે 2 mm, એટલે એક પીચ છે 2 mm, હે ને? તો ટોટલ થશે 30. રાઈટ. ડાયામેટ્રલ પીચ, ખાલી ડેફિનેશન કહી દઉં, નંબર ઓફ ટીથ બાય ડાયામીટર ઓફ ધ શું કહેવાય પીચ સર્કલ, એટલે કે આ પીચ સર્કલનો ડાયામીટર ટી બાય ડી. રાઈટ. આનો ઓપોઝિટ પણ કહી શકીએ કે પણ આની અંદર શું હતું, પાઈ ડી બાય ટી હતું, આની અંદર ટી બાય ડી છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ મોડ્યુલ. મોડ્યુલ એક એવી વસ્તુ છે કે જેના પરથી આપણા બે ગિયર મેશિંગ થશે કે નહીં થશે એ નક્કી થાય. જો ગિયરની સાઇઝ સેમ હોય કે નહીં એનાથી લેવા દેવા નથી, પણ ગિયરના મોડ્યુલ જે છે સેમ હોવો જોઈએ. મોડ્યુલ કોને કહેવાય? તો નંબર ડાયામીટર ભાગ્યા તીતનો રેશિયો, નંબર ઓફ દેટ ઇઝ ડાયામીટર ડિવાઈડ બાય નંબર ઓફ ટીથ, ડી બાય ટી, એટલે આ ડાયામેટ્રલ પીચનું ઓપોઝિટ 1/PD એમ કહી શકો મોડ્યુલ. બરાબર, મોડ્યુલ યાદ રાખજો, ડી બાય ટી, અથવા ઘણી બુકમાં ડી બાય ઝેડ આપેલો હોય, ઝેડ પણ એ લોકો ગણે છે ઘણીવાર, જે તીત હોય ને એને ઝેડ. આ સ્લાઇડની અંદર પણ ઘણીવાર તમને વચ્ચે ઝેડ જોવા મળશે, પણ કન્ફ્યુઝ નહીં થતા, ઝેડ મીન્સ તીત જ થાય, નંબર ઓફ તીત, અને ટી પણ નંબર ઓફ તીત જ થાય. રાઈટ. તો મોડ્યુલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. બે ગિયરને મેશિંગ કરવા માટે બંનેનો મોડ્યુલ એટલે કે મોડ્યુલનો રેશિયો સેમ હોવો જોઈએ. ડાયામીટર અલગ હશે, નંબર ઓફ ટીથ અલગ હશે તો પણ ચાલશે, પણ રેશિયો સેમ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ 2/6 અને 20/60, ભલે ડિફરન્સ છે પણ રેશિયો તો સેમ જ થવાનો ને. 2/6નો રેશિયો પણ સેમ થશે, 2/6 20/60નો રેશિયો પણ સેમ જ થવાનો. બરાબર છે? ઓકે. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એડેન્ડમ કોને કહેવાય? એડેન્ડમ, તો આપણે હમણાં જે પીચ સર્કલ જોયું ને, આ રેડિયલ ડાયરેક્શનમાં, રેડિયલ એટલે સેન્ટરથી રેડિયસની ડાયરેક્શનમાં આપણે બહાર નીકળીએ તો રેડિયલ ડાયરેક્શનમાં પીચ સર્કલથી લઈને એનું ટોપ જે છે, ગિયરનું ટોપ, ત્યાં સુધીનું જે ડિસ્ટન્સ હોય રેડિયલ ડાયરેક્શનમાં, આ અહીંયા બતાવેલું છે, એને એડેન્ડમ કહેવાય. બરાબર. હવે ડિડન્ડમ કોને કહેવાય? તો એ જ રેડિયલ ડાયરેક્શનમાં આ પીચ સર્કલથી નીચેની તરફ જઈએ આપણે, પીચ સર્કલનાથી નીચેની તરફ ગિયરના એન્ડ સુધી જઈએ, બોટમ સુધી, તો પીચ સર્કલથી બોટમ સુધીનું જે ડિસ્ટન્સ હોય એને ડિડન્ડમ કહેવાય. બરાબર, તો ઉપર જઈએ તો એડન્ડમ, નીચે જઈએ તો ડિડન્ડમ. બરાબર. હવે આ જે એડન્ડમ હતું ત્યાંથી જે સર્કલ પસાર થાય, કોન્સેન્ટ્રિક સર્કલ, એટલે સેન્ટર તો સેમ જ રહેશે, ગિયરના સેન્ટરથી એડન્ડમથી જો સર્કલ પસાર કરીએ એને એડન્ડમ સર્કલ કહેવાય, અને ડિડન્ડમથી જે સર્કલ પસાર કરીએ એને ડિડન્ડમ સર્કલ કહેવાય. બરાબર. હવે ટોટલ ડેપ્થ કોને કહેવાય? તો સાદી ભાષામાં એડન્ડમ અને ડિડન્ડમનો સરવાળો, એડન્ડમ અને ડિડન્ડમ એનો સરવાળો કરી દઉં તો જે ટોટલ ડિસ્ટન્સ થાય, રેડિયલ ડિસ્ટન્સ, એને કહેવાય ટોટલ ડેપ્થ. બરાબર છે. હવે ક્લિયરન્સ કોને કહેવાય? તો ક્લિયરન્સ સિમ્પલ તમને કહી દઉં કે સાદી ભાષામાં એ લખેલું છે ક્લિયરન્સમાં કે જ્યારે આપણે બે ગિયર મેશિંગ કરતા હોય ને, આ એક ગિયર છે, એની ઉપર બીજો ગિયર મેશિંગ કરે છે, તો જે બીજો ગિયર છે એનું ટોપ જે છે અહીંયા કશે હશે, અને આ ગિયરનું બોટમ, આ ગિયરના બોટમથી પેલા બીજા ગિયરનું ટોપ જરાક ડિસ્ટન્સ પર હશે, એકદમ ચોંટી નહીં જાય, થોડુંક વચ્ચે ક્લિયરન્સ રહી જશે, બસ. તો આ જે વચ્ચે છે એને ક્લિયરન્સ કહેવાય. ખ્યાલ આવે છે? રાઈટ. તો એને કહેવાય ક્લિયરન્સ. બરાબર. હવે આ જે ક્લિયરન્સ છે એની પરથી બી એક સર્કલ પસાર કરું તો એને ક્લિયરન્સ સર્કલ કહેવાય. હવે આપણે જોઈએ વર્કિંગ ડેપ્થ કોને કહેવાય? તો આજે આપણે હમણાં ટોટલ ડેપ્થની વાત કરેલી, ટોટલ ડેપ્થ એડેન્ડમ પ્લસ ડિડન્ડમ,
તો એડેન્ડમ પ્લસ ડિડેન્ડમમાંથી જે નાનો આમ તો ક્લિયરન્સ હોય તેને માઇનસ કરી નાખીએ ક્લિયરન્સને ટોટલ ડેપ્થમાંથી, તો જે ડિસ્ટન્સ વધે એને કહેવાય વર્કિંગ ડેપ્થ. દેટ મીન્સ એટલામાં આપણું મેસિંગ થાય છે અને એટલામાં કાર્ય થાય છે, બાકીનું નાને નીચે ક્લિયરન્સ છૂટી જાય છે. બરાબર છે, રાઈટ. હવે ટોપ લેન્ડ કોને કહેવાય? તો ટોપ ફેસ જે છે, ટીથની ઉપરનો ટોપ ફેસ, હા અહીંયા છે ઉપરનો સરફેસ, એને કહેવાય ટોપ લેન્ડ. ટૂથ ફેસ કોને કહેવાય? તો આ જો પેરેલલ ડાયરેક્શનમાં, એટલે કે આ જે ગિયર છે એના એક્સિસના ડાયરેક્શનમાં જે અંદરનો સરફેસ છે ઉપરની સાઈડ, પિચ સર્કલથી ઉપરનો સરફેસ, પિચ સર્કલથી એડેન્ડમ સુધીની વચ્ચેનો જે ફેસ છે ને આ સરફેસ, એને ફેસ કહેવાય. બરાબર. અને એ જ રીતના પિચ સર્કલથી ડિડન્ડમ સુધીનો જે ફેસ છે એને ફ્લેન્ક કહેવાય. યાદ રાખજો, ઉપરનો ભાગ છે કર્વેચર એને ફેસ કહેવાય અને નીચેનો છે એને ફ્લેન્ક કહેવાય. બરાબર. અને ફેસ વિડ્થ કોને કહેવાય? તો આખો જે તીત છે એની પહોળાઈ, તમારો ગિયર જે બનેલો છે એમાં જે તમારો તીત છે એની પહોળાઈ પેરેલલ ડાયરેક્શનમાં, એક્સિસના પેરેલલમાં. હવે ટૂથ થિકનેસ કોને કહેવાય? ટૂથ થિકનેસ એટલે એ પછી પેરેલલ ડાયરેક્શન નથી જોવાનું, એમાં આપણે જોવાનું સર્ક્યુલર પિચની ડાયરેક્શન, પિચ સર્કલની ડાયરેક્શનમાં તીથની સ્ટાર્ટિંગથી લઈને તીથના એન્ડ સુધીનો આ જે આર્ક બને છે અહીંયા, તો આને કહેવાય શું કહેવાય? ટીથ થિકનેસ. અહીંયા બતાવેલું છે ટૂથ થિકનેસ, હે ને? આ દેખાય તમને? ટૂથ થિકનેસ કાથી છે? તો એક સ્ટાર્ટિંગથી લઈને પિચ સર્કલ પરથી બીજા સુધી, એટલે પિચ સર્કલ ધ્યાન રાખવાનું. પિચ સર્કલ આપણે બનાવેલું હોય તો એક તીથ સ્ટાર્ટ થાય ત્યાંથી લઈને એ તીથ જ્યાં એન્ડ થાય ત્યાં સુધીનો જે પિચ સર્કલનું આર્ક ડિસ્ટન્સ છે એને કહેવાય ટૂથ થિકનેસ. હવે ટૂથ સ્પેસ કોને કહેવાય? તો બે તીથની વચ્ચેનો જે અંતર આવશે, આ તીથનો છેડો જ્યાં પતે છે અને આ તીથ જ્યાંથી સ્ટાર્ટ થાય છે, એ બે વચ્ચે જે સર્ક્યુલર પિચની ઉપર, યાદ રાખજો પિચ સર્કલની ઉપરનું ડિસ્ટન્સ જ માપવાનું છે આપણે, અહીંયા બીજે કશે નથી જવાનું. પિચ સર્કલની ઉપર જ્યારે આ વચ્ચેનો ડિસ્ટન્સ હોય એને ટૂથ સ્પેસ કહેવાય. હવે બેકલેસ કોને કહેવાય? તો બેકલેસ એટલે આજે આપણે હમણાં જોયું ને, બે તીત વચ્ચેનું જે પિચ સર્કલ પર ડિસ્ટન્સ છે અને આ એક તીતનું જે ડિસ્ટન્સ છે, થિકનેસ છે, તો આ બેનો જ્યારે માઇનસ કરું, આ વચ્ચેનો અંતર માઇનસ આ તીતની થિકનેસ માઇનસ કરું તો વચ્ચે થોડી ગેપ રહી જાય. સપોઝ કરો કે આની ઉપર બીજો ગિયર મેસિંગ થાય છે તો એ ગિયરના તીતની થિકનેસ આની અંદર વચ્ચોવચ્ચ ફિટ થઈ જશે. બરાબર. તો એ બેની વચ્ચે થોડી ગેપ રહી જશે. બરાબર છે. તો ટૂથ સ્પેસ માઇનસ ટૂથ થિકનેસ જ્યારે કરું તો આપણને શું મળે? બેકલેસ. વચ્ચે થોડી ગેપ મળે. બરાબર. એકચ્યુઅલીમાં એ ગેપ 0 હોવી જોઈએ, એટલે થિયરી પ્રમાણે એમ કહેવામાં આવે કે ગેપ નહીં હોવી જોઈએ, પણ એકચ્યુઅલ પ્રેક્ટિસમાં આપણે જોઈએ તો ગેપ રાખવી પડે, થોડી ઘણી બેકલેસ રાખવી પડે. કારણ એ છે કે આપણે જે તીત છે એ જે મટીરિયલના બનેલા હોય છે તો ગરમીના સિઝનમાં એને એક્સપાન્શન થઈ શકે, કોન્ટ્રેક્શન થઈ શકે, હે ને? ગરમીમાં એક્સપાન્શન થાય, ઠંડીમાં કોન્ટ્રેક્શન થાય. તો સપોઝ કે કોન્ટ્રેક્ટ થઈ ગયું તો શું થઈ જાય? તો પેલો જે ગિયર આની સાથે મેટિંગ કરવાનો છે એ અંદર ફિટ થઈ જશે. જો ટૂથ સ્પેસ અને ટૂથ થિકનેસ જો એક જ સરખી હોય તો પેલો જે તીત અહીંયા આવવાનો એ તો અંદર ફિટ થઈ જવાનો, જેમિંગ થઈ જવાનો, બે ગિયર અટકી જવાના. એવું નહીં થવું જોઈએ, એટલે વચ્ચે થોડી ગેપ તો રાખવી જ પડે ને. એટલા માટે એને કહેવાય બેકલેસ. બરાબર. તો ઘણીવાર એને જરૂર પડે, રાઈટ. અધર ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ, આ બધી ટર્મ્સની જરૂર નથી કેમ કે આ બહુ હાઈ લેવલ છે, ડિગ્રી માટે કામ આવે, તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ નથી. એક જ વસ્તુ કહી દો, લો ઓફ ગિયરિંગ. લો ઓફ ગિયરિંગ એટલે બે ગિયરને મેસિંગ કરવા હોય તો એના માટે આ જે નિયમ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સાદી ભાષામાં વાત કરીએ તો બે તીત જે મેસિંગ કરીએ એ બંનેનો એંગ્યુલર વેલોસિટી રેશિયો Ω1/Ω2 હંમેશા કોન્સ્ટન્ટ રહેવો જોઈએ. બરાબર. અને એ ક્યારે જાળવી શકાય? તો બે તીતનો જે કોન્ટેક્ટ થતો છે ને, ક્યુ પર કોન્ટેક્ટ થાય છે, ક્યુ પોઈન્ટ પર, ત્યાંથી એક નોર્મલ પસાર થાય. એ જે નોર્મલ પસાર થાય એ હંમેશા એક ફિક્સ પોઈન્ટ પરથી જ પસાર થવું જોઈએ, જેને પિચ પોઈન્ટ કહેવાય. બરાબર. એટલે કે આ જે નોર્મલ છે એ હંમેશા પિચ પોઈન્ટ પરથી પસાર થવો જોઈએ આ નિયમ પ્રમાણે. કાં તો પછી આટલું યાદ રાખો કે બંનેની એંગ્યુલર વેલોસિટી કોન્સ્ટન્ટ હોવી જોઈએ. અને કોન્સ્ટન્ટ ક્યારે બનશે? O2P/O1P, જેમાં હમણાં કીધું, એક ફિક્સ પોઈન્ટ પરથી જ હંમેશા પસાર થવો જોઈએ. એ પોઈન્ટ ઉપર નીચે નહીં થવો જોઈએ, ચેન્જ નહીં થવો જોઈએ, ફિક્સ ડિસ્ટન્સ પર જ રહેવો જોઈએ. બરાબર. એને લો ઓફ ગિયરિંગ કહેવાય. બીજા બી અમુક છે, આની અંદર આપણે બધા ડિટેલમાં નહીં જશું, ખાલી વેલોસિટીની વાત કરીએ. વેલોસિટી ઓફ સ્લાઇડિંગ કોને કહેવાય? બરાબર. તો બે આપણે જોયું કે બે તીત જ્યારે મેસિંગ કરતા હોય તો ઓબ્વિયસલી બે એકબીજા પર સ્લાઇડિંગ થવાના. તો સ્લાઇડિંગ કઈ દિશામાં થશે? તો બે કર્વ જે છે ત્યાં એક ટેન્જન્ટ બનશે, બંને કર્વ્સની ઉપર કોમન ટેન્જન્ટ પસાર થશે. તો ટેન્જન્ટની દિશામાં આ બે તીત એવું લાગશે કે સ્લાઇડિંગ થાય છે, હે ને? બે તીત સ્લાઇડ થાય છે ટેન્જન્ટની દિશામાં. તો તે ટાઈમે એની જે વેલોસિટી હશે એને શું કહેવાય? વેલોસિટી ઓફ સ્લાઇડિંગ કહેવાય. એનો ફોર્મ્યુલા આપેલો છે Ω1+Ω2 × QP. આપણે પાછળ જોયું ને, પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ પી, ક્યુ, અને પિચ પોઈન્ટ પી, એ બે વચ્ચેનું ડિસ્ટન્સ જે છે તે એ બહુ મહત્વનું છે. બરાબર.
હવે ફોર્મ્સ ઓફ ટીથ પ્રોફાઇલ, ટીથ એટલે ટીથ પ્રોફાઇલ. આપણે ઈડીમાં ભણેલા ને, તમને ભણાવેલું પણ હશે કે એપ્લિકેશન શું છે આની. તો ટીથ બનાવવા માટે હે ને, તો ટીથ બે રીતના બને. સાયક્લોઇડલ ટીથ બને, જેમાં એપિસાયક્લોઇડ હાઇપોસાયક્લોઇડ વપરાય, અને ઇન્વોલ્યુટ ટીથ બને હે ને. ઇન્વોલ્યુટ તમે અલગ અલગ જે કર્વ્સ ભણેલા હતી, બરાબર છે. હવે આ એક ટર્મ જોઈ લે કે જ્યારે બી તમારા એક ગિયરનો જે ટોપ છે એ બીજા ગિયરના બોટમ સાથે ટચ થાય, એકદમ ટચ થઈ જાય, અને એના રૂટ એટલે કે બોટમ, એના બોટમને કટ કરી નાખે. એટલે તમે એક્ઝ્યુમ કરો કે બે ગિયર મેસિંગમાં છે, તો એક ગિયરનો જે તીત છે એ બીજા ગિયરના અંદરના ભાગને કટ કરે, થોડુંક તોડી નાખે છે, કટિંગ કરી નાખે છે ને, રાઈટ. તો એ વસ્તુ જે થાય એને ઇન્ટરફિયરન્સ કહેવાય, જે એકચ્યુઅલી નહીં થવું જોઈએ. બરાબર, બે ગિયર વચ્ચે કટિંગ તો નહીં થવું જોઈએ, તો નહીં તો આપણું તીત નુકસાન થઈ જાય. બરાબર છે. હવે આ સિસ્ટમ ઓફ ગિયર, આને આપણે ડિટેલમાં જોવાની જરૂર નથી, પણ 4 અલગ અલગ ટાઈપના આવે. 14.5 કમ્પોસાઇટ, 14.5 ફૂલ ડેપ્થ, 20 ડિગ્રી ફૂલ ડેપ્થ, અને 20 ડિગ્રી સ્ટબ ઇન્વોલ્યુટ. આ ડિગ્રી શું છે એ પ્રેશર એંગલ બતાવે, જે આપણે ડિસ્કસ નથી કર્યું, પણ યાદ રાખજો પ્રેશર એંગલ બતાવે. આ એંગલ પ્રમાણે આપણા તીથની અલગ અલગ એપ્લિકેશન્સ હોય. બરાબર. નાવ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ગિયર ટ્રેન્સ. આપણે ગિયર્સ તો જોઈ લીધા, હવે ગિયર ટ્રેન કોને કહેવાય હે ને. તો જ્યારે બી આપણે બે ગિયરને મેસિંગ કરીએ એક શાફ્ટ પરથી બીજા શાફ્ટ પર પાવર ટ્રાન્સમિટ કરવા માટે, તો એને ગિયર ટ્રેન કહેવાય અથવા ગિયર ડ્રાઈવ કહેવાય. સિમ્પલ, બરાબર છે. એ જ અહીંયા લખેલું છે. એડવાન્ટેજ શું છે અને ડિસએડવાન્ટેજ શું છે? ઇટ ટ્રાન્સમિટ એક્ઝેક્ટ વેલોસિટી રેશિયો. વેલોસિટી રેશિયો હંમેશા કોન્સ્ટન્ટ રહે. વેલોસિટી રેશિયો શું છે આગળ જોશું આપણે. ઇટ ટ્રાન્સમિટ લાર્જ પાવર. બંનેની વચ્ચે ટોર્ક પ્રોડ્યુસ થાય છે ને, એકબીજાને મેસિંગ કરે છે. ફ્રિક્શન છે જ નહીં આમાં, બંને એકબીજાને મેસિંગ કરે છે હે ને, એક ગિયર બીજાને ખેંચીને લઈ જાય, એટલા માટે આમાં પાવર ટ્રાન્સમિશન એકદમ વધારે રહેશે. પછી હાઈ એફિશિયન્સી, એકદમ પરફેક્ટ એફિશિયન્સી રહેશે. રિલાયેબલ સર્વિસ, બેલ્ટની જેમ આમાં તૂટવાનો ભય તો નથી ને, ખાસા લાંબા સમય સુધી આપણા ગિયર્સ ચાલી શકે. કોમ્પેક્ટ લેઆઉટ, આનો લેઆઉટ એકદમ કોમ્પેક્ટ હોય, બેલ્ટની જેમ બહુ લાંબો ડિસ્ટન્સ તો રાખવાનો નથી, એટલે બહુ વધારે જગ્યા રોકવાની જરૂર નથી. તમે જોયું જશે ને આપણો બાઇકનો ગિયર બોક્સ, નાનું અમથું ગિયર બોક્સ હોય, એમાં આખા ગિયર ફિટ કરેલા હોય. ઇવન રમકડા નાના નાના જોયા છે, એકદમ ઝીણા ઝીણા ગિયર ફિટ કરેલા હોય. અને આટલી મોટી વાત શું કામ કરીએ આપણે, આપણી ઘડિયાળની વાત કરીએ. ઘડિયાળમાં કેટલા નાના નાના ગિયર્સ એકસાથે ફિટ કરેલા હોય હે ને, એકદમ કોમ્પેક્ટ લેઆઉટ હોય. હવે ડિસએડવાન્ટેજ, તો પહેલું ગિયરને બનાવવું બહુ અઘરું છે ને, સ્પેશિયલ ટાઈપ ઓફ ટૂલ્સ જોઈએ, જે તમે લોકો એમટીટીમાં ભણશો, અને કદાચ તમે લોકો ગિયર કેવી રીતના બને છે એ પણ જોશો પ્રેક્ટિકલ. બીજું, એરર ઇન કટિંગ. જો જરાક પણ એક બી તીટના બનાવવામાં જરાક બી એરર આવી, તો બે ગિયર જ્યારે મેશ કરશો ત્યારે વાઇબ્રેશન અને નોઇઝ પ્રોડ્યુસ થશે. બરાબર ને, મશીનરીઝમાં. ત્રીજું, લુબ્રિકેન્ટ. સ્યુટેબલ લુબ્રિકેન્ટ જરૂરી છે, અને અલગ અલગ પ્રકાર બી જરૂરી છે. લુબ્રિકેન્ટ એટલે એવું નહીં કે કંઈ બી નાખી દીધું, અલગ પ્રકારનું લુબ્રિકેન્ટ આવે, ઓઇલ આવે, ગ્રીઝ આવે, અને મેથડ પણ અલગ અલગ આવે, કઈ રીતના તમે લુબ્રિકેશન કરો છો એ આખો ટોપિક જ અલગ છે. તો કઈ મેથડથી લુબ્રિકેશન કરવું પડશે કયા ગિયરમાં, એ બી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને, તો એ બી ધ્યાન રાખવું પડે આમાં. એટલા માટે એક થોડો ડિસએડવાન્ટેજ છે કે ધ્યાન રાખવું પડે. હવે ટાઈપ્સ ઓફ ગિયર ટ્રેન, તો 4 પ્રકારના ગિયર ટ્રેન આપણે ભણશું. સિમ્પલ ગિયર ટ્રેન, કમ્પાઉન્ડ ગિયર ટ્રેન, રિવર્ટેડ ગિયર ટ્રેન, અને એપિસાયક્લિક ગિયર ટ્રેન. પહેલા 3 પ્રકારના ગિયર જે છે ગિયર ટ્રેન, એની અંદર શું થશે કે તમારા જે બે શાફ્ટ છે એ એકબીજાના સંદર્ભમાં ફિક્સ રહેશે. એકબીજાના સંદર્ભમાં કોઈ રિલેટિવ વેલોસિટી નથી કરવાના, રિલેટિવ મોશન નથી કરવાના, ખાલી એકબીજાના જગ્યાએ ફિક્સ જગ્યાએ ફર્યા કરશે. બરાબર. પણ છેલ્લું જે છે એપિસાયક્લિક ગિયર ટ્રેન, એમાં શું થશે, બે શાફ્ટ જે છે એમાં એવું બની શકે કે એક શાફ્ટ જે છે એ બીજા શાફ્ટના સંદર્ભમાં રિલેટિવ મોશન પણ કરી શકે. એકબીજાના એક્સિસ પર તો રોટેટ થશે જ, પણ એક શાફ્ટ બીજા શાફ્ટના ગોળ ફરતે પણ ફરશે. બરાબર. જે એક્ઝામ્પલ તમને આપું તો એપિસાયક્લોઇડ અને હાઇપોસાયક્લોઇડ જે તમે ભણેલા ઈડીમાં, એક મોટા સર્કલની ઉપર નાનું સર્કલ ફરતું હોય અંદર અથવા તો બહાર. બરાબર ને. તો એવી રીતના બંનેનું સેન્ટર કેવું અલગ અલગ છે અને ફરે છે એવી રીતના. તો એક ફિક્સ રાખીએ અને બીજા સેન્ટરને આપણે ફરાવીએ તો એ ટાઈપને એપિસાયક્લિક કહેવાય. હવે મેઇન વસ્તુ આવી સ્પીડ રેશિયો અથવા વેલોસિટી રેશિયો હે ને. તો કોને કહેવાય, તો સ્પીડ ઓફ ડ્રાઈવર અપોન સ્પીડ ઓફ ડ્રીવન, N1/N2 નો રેશિયો એને સ્પીડ રેશિયો કહેવાય. તો અહીંયા તમે ધ્યાન રાખજો કે બેલ્ટની અંદર જે આપણે વેલોસિટી રેશિયો જોઈ લો એ શું હતો, N2/N1 હતો. યાદ રાખજો. આની અંદર શું છે, N1/N2, આનો ઓપોઝિટ છે ને. અને બીજું, આને ગિયર રેશિયો પણ કહેવાય. કેમ, જો સ્પીડને હું નહીં કન્સિડર કરું પણ ટીથને કન્સિડર કરું, ટીથ, તો અહીંયા ઓપોઝિટ છે ટીથ, અહીંયા N1/N2 છે પણ એ T2/T1 છે. તો સ્પીડ રેશિયો જ્યારે T2/T1 પણ કન્સિડર કરું તો એને ગિયર રેશિયો પણ કહી શકાય, T2/T1. એટલે કે ડ્રાઈવર
ડ્રીવન ગિયર એટલે કે ફોલોવર ગિયરના નંબર ઓફ ટીથ ભાગ્યા ડ્રાઈવર ગિયરના નંબર ઓફ ટીથનો રેશિયો કાઢો તો ગિયર રેશિયો કહેવાય. બરાબર ને, જે ડિઝાઇન માટે બહુ જરૂરી છે. હવે ટ્રેન વેલ્યુ કોને કહેવાય? ટ્રેન વેલ્યુ એટલે કે સ્પીડ રેશિયોનું ઓપોઝિટ. સ્પીડ રેશિયો N1/N2 છે તો ટ્રેન વેલ્યુ N2/N1 કરી દેવાનું, બસ બીજું કંઈ નથી. એને કહેવાય ટ્રેન વેલ્યુ, રાઈટ. તો હવે પહેલો આપણે કન્સિડર કરીએ સિમ્પલ ગિયર ટ્રેન. સિમ્પલ ગિયર ટ્રેન કોને કહેવાય? તો અહીંયા બે એક્ઝામ્પલ આપેલી છે, બે અલગ અલગ સિમ્પલ ટ્રેન આપેલી છે. એકમાં 3 ગિયર છે, એકમાં 4 ગિયર છે. એક કેમ, એનું શું કારણ છે એ તમને કહું. પણ પહેલી વસ્તુ સિમ્પલ ગિયર ટ્રેન કોને કહેવાય? કે જ્યારે આવી રીતના લાઇનમાં બહુ બધા શાફ્ટને આપણે પેરેલલી કનેક્ટ કરેલા હોઈએ, બરાબર, અને દરેક શાફ્ટની ઉપર ફક્ત એક જ ગિયર હોય, ફક્ત એક જ ગિયર, તો એને કહેવાય સિમ્પલ ગિયર ટ્રેન. અહીંયા તમે જોઈ શકો, એક 3 શાફ્ટ છે, 3 પર એક ગિયર છે અને 3 લાઇનમાં છે. અહીંયા આપણે 4 શાફ્ટ છે એક જ લાઇનમાં અને 4 પર એક ગિયર છે, બરાબર. હવે આ 3 ગિયર જે છે, તો 3 ગિયરની વચ્ચેનો જે ગિયર છે એને આઇડલર ગિયર કહેવાય, ઇન્ટરમીડિયેટ ગિયર. એ કેમ લગાવ્યો છે? તો એનું રીઝન છે કે જ્યારે આપણું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બહુ મોટું હોય, બરાબર, તો એ લાંબુ ડિસ્ટન્સ આપણે કરવું હોય તો ત્યારે વચ્ચે એક નાનો ગિયર લગાવી દેવાનો. એ ગિયર શું કરશે? એ ફક્ત આ બે જે ડ્રાઈવર અને ડ્રીવન જે છે એ બેને કોન્ટેક્ટમાં રાખશે, બરાબર છે. એનો કોઈ બહુ મોટો ફાળો નહીં હશે, બરાબર છે. હવે તમે ધ્યાનથી જોજો કે જ્યારે પહેલો ડ્રાઈવર અને ડ્રીવન એની વચ્ચે એક ગિયર મૂકું તો બંનેની સેમ ડાયરેક્શન છે, હે ને. પણ અહીંયા તમે જો, ડ્રાઈવર અને ડ્રીવન એ બેની વચ્ચે બે નાના ગિયર મૂકી દીધા ઇન્ટરમીડિયેટ, તો બંનેની ડાયરેક્શન ઓપોઝિટ થઈ ગઈ, હે ને. તો એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે જ્યારે ઓડ નંબર ઓફ ઇન્ટરમીડિયેટ ગિયર્સ હોય, ઓડ નંબર, એકી સંખ્યા 1, 3, 5, 7, તો ત્યારે હંમેશા બંનેની ડાયરેક્શન સેમ જ રહેશે, લાઇક ડાયરેક્શન, લાઇક રાઈટ, સેમ ડાયરેક્શન. અને જ્યારે બી ઇવન નંબર્સ હશે, બેકી સંખ્યા 2, 4, 6, 8 એટલા ઇન્ટરમીડિયેટ ગિયર્સ હશે તો બંનેની ડાયરેક્શન ઓપોઝિટ હશે. તો એ આપણા પર ડિપેન્ડ કરે છે કે તમને પાવર ટ્રાન્સમિટ કરવાના ટાઈમે કઈ ડાયરેક્શન ધ્યાનમાં છે, રાઈટ. હવે સિમ્પલ ગિયર ટ્રેનની અંદર આપણે જે હમણાં આગળ વાત કરી રીતે સ્પીડ રેશિયો અને ટ્રેન રેશિયો કેવી રીતના કાઢશું. હવે તમે આગળના સ્લાઇડમાં જોયું, આપણે આ 4 વાળાની વાત કરીએ, 4 વાળાની, તો આમાં કેટલા કોમ્બિનેશન છે? તો પહેલા બે 1, 2, પછી 2, 3 મેસિંગમાં છે, પછી 3, 4 મેસિંગમાં છે, હે ને. 1 અને 3 સાથે કોઈ લેવા દેવા નથી, 2 અને 4 સાથે હમણાં કોઈ લેવા દેવા, ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી. પણ 1ના લીધે 2 ફરે, 2ના લીધે 3, 3ના લીધે 4. તો પહેલાં 1, 2 કોન્ટેક્ટમાં આવે તો એ બેનો ગિયર રેશિયો શું થશે? N1/N2. પછી 2, 3 કોન્ટેક્ટમાં આવે એટલે બેનો શું થશે? સ્પીડ રેશિયો N2/N3. અને ત્રીજું કોન્ટેક્ટમાં આવે તો N3/N4. એ જ રીતના એનો ટીથ શું થશે? T2/T1, T3/T2, T4/T3. તો એ જ વસ્તુ અહીંયા કોમ્બિનેશન કર્યું. અને એક આખી સિસ્ટમનું આપણે સ્પીડ રેશિયો જોઈતો હોય તો 3 મલ્ટીપ્લાય કરી દેવાના, N1/N2 ઇન્ટુ N2/N3 ઇન્ટુ N3/N4 ઇક્વલ ટુ T2/T1 ઇન્ટુ T3/T2 ઇન્ટુ T4/T3. હવે તમે અહીંયા જોઈ શકો છો, N2/N2 કેન્સલ, N3/N3 કેન્સલ, T2/T2 કેન્સલ, T3/T3 કેન્સલ. છેલ્લે હું બચ્યું? N1/N4 ઇક્વલ ટુ T4/T1. પહેલાં આપણે શું જોયેલું? N1/N2 પણ T2/T1. તો અહીંયાથી આપણે એક અંદાજો લગાવી શકીએ કે આમાં જે ઇન્ટરમીડિયેટ ગિયર્સ છે એની સાથે કોઈ લેવા દેવા નથી. એટલે અહીંયા લખેલું પણ છે, આઇડલર ગિયર્સ ધે ડુ નોટ ઇફેક્ટ ધ સ્પીડ રેશિયો ઓર ટ્રેન વેલ્યુ, હે ને. વચ્ચે ક્યાં આવ્યું? N2 બી નથી, N3 બી નથી, T3 બી નથી, T2 બી નથી. ડાયરેક્ટ પહેલો ગિયર, છેલ્લો ગિયર, પહેલો ગિયર, છેલ્લો ગિયર, હે ને. તો એની ડેફિનેશન કઈ રીતના આપી શકો સ્પીડ રેશિયોની, હે ને. તો સ્પીડ ઓફ ડ્રાઈવર, પહેલો ગિયરની સ્પીડ ભાગ્યા છેલ્લા ગિયરની સ્પીડ, બરાબર. વચ્ચેના ઇન્ટરમીડિયેટ ગિયર્સ સાથે કોઈ લેવા દેવા નથી. ટ્રેન વેલ્યુ તો ઓપોઝિટ N4/N1 થઈ જશે, બરાબર. હવે આવીએ કમ્પાઉન્ડ ગિયર. કમ્પાઉન્ડ ગિયર અને પેલા ગિયરમાં ડિફરન્સ શું છે? તો તમે અહીંયા જોઈ શકો છો, એમાં ડિફરન્સ શું છે કે જ્યારે એક શાફ્ટ પર એક કરતાં વધારે ગિયર આપણે લગાવી દઈએ, આવી રીતે આ કોમ્બિનેશન જો એક જ લાઇનમાં નથી, હે ને. પહેલું જે સ્ટેજ છે એમાં એક છે, પછી એ જ શાફ્ટની ઉપર બીજું ગિયર લગાવેલું છે એની સાથે બીજો કમ્બાઈન છે, અને એની સાથે બીજો ગિયર લગાવેલો છે એની સાથે કમ્બાઈન છે, હે ને. તો આવું બ્રિજિંગ કરવાથી એક ફાયદો શું થાય કે તમારું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ ઓછું બી હશે તો બી વાંધો નહીં. અને બીજું, જો ડિસ્ટન્સ વધારે પણ હોય તો આપણા સાદા જે સિમ્પલ ગિયર ટ્રેન છે એના કમ્પેરિઝનમાં એકદમ જ હાઈ વેલોસિટી રેશિયો મેન્ટેન કરવો હોય અથવા તો એકદમ લેસ વેલોસિટી રેશિયો મેન્ટેન કરવો હોય, સ્પીડ રેશિયો, તે ટાઈમે આપણને આવું કમ્પાઉન્ડ ગિયર બનાવવું પડે, બરાબર. સો એ લખેલું છે, વેન એવર ધ ડિસ્ટન્સ બિટવીન ધ ડ્રાઈવર એન્ડ ડ્રીવન ઓર ફોલોવર હેઝ ટુ બી બ્રિજ ઓવર બાય ઇન્ટરમીડિયેટ ગિયર એન્ડ એટ ધ સેમ ટાઈમ ગ્રેટ સ્પીડ રેશિયો ઇઝ રિક્વાયર્ડ. બહુ વધારે સ્પીડ રેશિયો પણ જોઈએ છે, ડિસ્ટન્સ તો વધારવાનું જ છે પણ સ્પીડ રેશિયો પણ પાછો વધારે હોવો જ જોઈએ, કેમ કે આપણે જેમ જેમ ડિસ્ટન્સ વધારતા જઈએ સ્પીડ રેશિયો ઘટતો જાય, હે ને.
તો એવું નહીં થવા માટે આપણે શું કરીએ, આવી રીતના કમ્પાઉન્ડ ગિયરનું વાપરીએ. બરાબર છે. આની અંદર એક વસ્તુ જોવા જેવી છે કે તમે અહીંયા ફિગરમાં જો તો પહેલો ગિયર, પછી બીજો અને ત્રીજો ગિયર એક જ શાફ્ટ પર છે, અને ચોથો અને પાંચમો ગિયર એક જ શાફ્ટ પર છે. એનાથી શું શું જોઈ શકીએ આપણે કે ભલે તીત અલગ અલગ છે પણ બીજા અને ત્રીજા ગિયરની સ્પીડ એક જ રહેશે. N2 ઇક્વલ ટુ N3 હશે અને N4 ઇક્વલ ટુ N5, બંનેની સ્પીડ સેમ જ રહેવાની. હવે આપણે સ્પીડ રેશિયોની વાત કરીએ તો પહેલો ગિયર કોની સાથે મેચ કરે, 2 સાથે, તો N1/N2 થઈ ગયા આનો સ્પીડ રેશિયો. પછી બીજું N2/N3 નહીં થશે કેમ કે બે કોન્ટેક્ટમાં નથી, એટલે N1/N2 એક સ્પીડ રેશિયો, બીજો N3/N4 અને ત્રીજો N5/N6. ખ્યાલ આવે છે? N1/N2, N3/N4, N5/N6, ત્રણ અલગ અલગ સ્પીડ રેશિયો. હવે આખા સિસ્ટમનું જોઈતું હોય તો મલ્ટીપ્લાય કરી દઈએ, N1/N2 મલ્ટીપ્લાય બાય N3/N4 મલ્ટીપ્લાય બાય N5/N6. તમે એ ફિગરમાં જોઈ શકો છો, હે ને. પણ હવે આપણે હમણાં વાત કરી એમ, speed of N2 will be equal to N3 and speed of N4 will be equal to N5, right? So we can cancel them out. N2 will be equal to N3, cancel. N4 equal to N5, cancel. બરાબર. પણ તીત બધાના અલગ અલગ છે. જો તીતમાં કોઈ ફેર નથી, તીતમાં કોઈ સિમિલારિટી નથી, તીત બધા અલગ છે. એટલે અહીંયા આપણે ખાલી સ્પીડ કેન્સલ કરી શકીએ, તીત કેન્સલ નહીં થશે. તો એની નીચેનું ઇક્વેશન જો, N1/N6 થઈ ગયું, વચ્ચેના નીકળી ગયા, N2, N3, N4, N5 નીકળી ગયા, પણ તીત નથી નીકળ્યા. તીતનું પ્રોડક્ટ જ રહેશે, તીત સિંગલ નહીં થશે. તો આ વખતે સ્પીડ રેશિયો શું થઈ ગયું? સ્પીડ રેશિયોની ડેફિનેશન તો એ જ રહેવાની કે સ્પીડ ઓફ ફર્સ્ટ ડ્રાઈવર અપોન સ્પીડ ઓફ લાસ્ટ ડ્રીવન, હે ને. પણ તીત માટે બદલાઈ ગયું. તીત શું થઈ ગયું? પ્રોડક્ટ ઓફ નંબર ઓફ તીત ઓન ડ્રીવન, એટલે T2, T4, T6 ડિવાઈડ બાય T1, T3, T5. એટલે કે ડ્રીવન જે છે ફોલોવરના નંબર ઓફ તીતનો સરવાળો, મલ્ટિપ્લિકેશન, ડિવાઈડ બાય ડ્રાઈવર ગિયર્સના તીતનો મલ્ટિપ્લિકેશન, રાઈટ. ટ્રેન વેલ્યુ તો એની ઓપોઝિટ થઈ જશે. ટ્રેન વેલ્યુની ઇક્વેશન કંઈ અલગથી લખવાની જરૂર નથી. N1/N6 છે તો એની જગ્યાએ N6/N1 કરી નાખવાનું અને આ રેશિયો ઊંધો કરી નાખવાનો. હવે રિવર્ટેડ ગિયર ટ્રેન બહુ ઇમ્પોર્ટન્ટ. રિવર્ટેડ ગિયર ટ્રેન એટલે શું? પહેલાં બે જે આપણે જોયું ને એ બંનેમાં કોમન શું હતું કે બધા શાફ્ટ પેરેલલ હતા, એકબીજાના પેરેલલમાં ગોઠવેલા હતા. પણ જ્યારે આપણને બે કોએક્ઝિયલ શાફ્ટ જોઈએ, આ પહેલો શાફ્ટ એટલે કે ઇનપુટ શાફ્ટ અને આપણો આઉટપુટ શાફ્ટ જે છે એ બંનેની એક્સિસ પેરેલલ નથી, શું છે, કોએક્ઝિયલ છે. કોએક્ઝિયલ એટલે એકબીજાને ઇન લાઇન છે, એક જ લાઇનમાં. તો આ ગિયર પરથી, આ પહેલા ગિયર પરથી આ ચોથા ગિયર પર પાવર ટ્રાન્સમિટ કેવી રીતના કરવો? તો એના માટે એક નવું સોલ્યુશન આવ્યું, નવું કોમ્બિનેશન આવ્યું કે પહેલો જે ગિયર છે એનો શાફ્ટ છે એને આપણે એક વચ્ચે ઇન્ટરમીડિયેટ શાફ્ટ મૂકી દઈએ, પેરેલલ શાફ્ટ. આ શાફ્ટના પેરેલલ શાફ્ટ બીજો મૂકી દઈએ, એની ઉપર એક ગિયર મૂકી દઈએ, એટલે આ કોમ્બિનેશન ફરવાનું, પહેલું બીજું ગિયર. હવે આ લાંબા શાફ્ટની ઉપર આપણે એક ત્રીજું ગિયર મૂકી દીધું જે N2ની સ્પીડથી જ ફરશે, એટલે કે બંને ગિયર એક જ સ્પીડમાં ફરશે, ભલે એના નંબર ઓફ તીત અલગ અલગ હોય, બરાબર, સેમ સ્પીડમાં ફરશે. હવે આપણે શું કર્યું કે આ તીથના પેરેલલ એટલે કે આ શાફ્ટના પેરેલલ આપણે જે આપણો આઉટપુટ શાફ્ટ છે એને પાછો મૂકી દીધો આની લાઇનમાં, બરાબર, અને અહીંયા ચોથો ગિયર મૂકી દીધો. એવી રીતના સિલેક્ટ કરવાના ગિયર કે આનો ગિયર રેશિયો અને આનો ગિયર રેશિયો સેમ હોવો જોઈએ, બરાબર. N1, N2 અને N3, N4 સેમ હોવું જોઈએ કમ્પલસરી, તો જ મેળ થાય, હે ને. તો આ બેનો સેન્ટર ડિસ્ટન્સ સેમ છે. જો અહીંયાથી અહીંયા સેન્ટર ડિસ્ટન્સ અને અહીંયાથી અહીંયા સેન્ટર ડિસ્ટન્સ સેમ થાય એ પ્રમાણે નંબર ઓફ તીત અને ડાયામીટર હોવો જોઈએ, બરાબર. તો આવી રીતના જો અહીંયાથી આને ફરાવે, આના લીધે આ ફરે અને આના લીધે આ ફરે, બરાબર, એટલે યુ શેપ બને છે. જો અહીંયાથી આ ફરે, અહીંયાથી આ ફરે, અહીંયાથી આ ફરે. પણ એક વસ્તુ તમે જો, આ જે ડિરેક્શનમાં ફરશે એના ઓપોઝિટમાં આ ફરશે, આ ફરશે એ જ ડિરેક્શનમાં આ ફરશે, અને આ જે ફરે છે એના ઓપોઝિટમાં. એટલે ઇન શોર્ટ આપણે કહી શકીએ કે પહેલો ને છેલ્લો તો એક જ ડાયરેક્શનમાં ફરવાનો. તમે જો પહેલો અને છેલ્લો એક જ ડાયરેક્શનમાં ફરવાનો, હે ને. તો સેમ ડાયરેક્શનમાં પાવર ટ્રાન્સમિટ કરવું હોય ત્યારે આપણે આવી રીતના કોમ્બિનેશન બનાવી શકીએ, બરાબર. અને એક વસ્તુ તમે યાદ રાખજો, ઇન્ટરમીડિયેટ શાફ્ટની ઉપર જે બે ગિયર છે N2 અને N3 એ બંને સેમ સ્પીડ પર ફરશે. હવે અહીંયા ગિયર રેશિયો કઈ રીતના જોશું આપણે? ગિયર રેશિયો એટલે કે સ્પીડ રેશિયો N1/N2, N3/N4, બરાબર. તો એનું મલ્ટિપ્લિકેશન તમે જોઈ શકો છો અહીંયા. સ્પીડ રેશિયો N1/N2, N3 અહીંયા લખ્યું નથી પણ N1/N2 ઇન્ટુ N3/N4 થશે. પણ આપણે જોશું કે N2 ને N1 જે છે, N2 ને N3 જે છે એ બંનેની સ્પીડ સેમ રહેશે, બરાબર. જો અહીંયા કશે લખેલું પણ હશે કે આયરું, હા, the gear 2 and 3 are mounted on the same shaft so they rotate in the same direction, right. so N2 equal to N3 કેન્સલ થઈ ગઈ તો બનશું N1 એટલે કે પહેલો ડ્રાઈવર ગિયરના સ્પીડ ભાગ્યા
ડ્રીવન ગિયરની સ્પીડ. અને ફોર્મ્યુલા અહીંયા તો સેમ જ રહેશે, T2 ઇન્ટુ T4, T1 ઇન્ટુ T3, હે ને? બરાબર છે. બરાબર, અહીંયા ખાલી રિટર્નમાં લખેલું છે કે the number of teeth on the gear is directly proportional to its circumference or radius. બરાબર, જે મેં હમણાં તમને વાત કરી છે કે આ બંનેનો સેન્ટર અને એનો રેડિયસ એ એવી રીતના ગોઠવેલો હોય કે R1 પ્લસ would be equal to R3 plus R4. It should be equal, right? ઓકે, હવે એપિસાયક્લિક ગિયર ટ્રેનની વાત કરીએ. પહેલા 3 કરતાં આમાં અલગ શું છે કે આ બંનેનો સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ જે છે એકદમ ઓછો હોય. બરાબર, આ બે ગિયર અને બે ગિયરની સાથે એક આર્મ કનેક્ટ કરેલું હોય, એટલે કે રોડ જેવું, હે ને, દંડો. અને રોડનો એક છેડો એક ગિયરના સેન્ટર સાથે હોય, બીજો છેડો O2 જે છે બીજા ગિયરના સેન્ટર સાથે હોય, હે ને. એટલે 3 વસ્તુ છે આમાં, એક નાનો ગિયર, બીજો આર્મ અને બીજો ગિયર. બરાબર, હવે આમાં કઈ રીતના કોમ્બિનેશન થઈ શકે? તો એઝ્યુમ કરીએ કે આપણે આપણા આર્મને ફિક્સ કરી દઈએ, આને હું ફિક્સ કરી દઉં, આના સેન્ટરને ફિક્સ કરી દઉં, તો આ પહેલો ને બીજો ગિયર એકબીજાના સંદર્ભમાં એક સિમ્પલ ગિયર ટ્રેનની જેમ ફર્યા કરશે. આ અહીંયા ફર્યા કરશે, આ અહીંયા ફર્યા કરશે. બરાબર, આ જે દિશામાં ફરશે એના ઓપોઝિટ દિશામાં ફર્યા કરશે. પણ જો હું એવું કરું કે આ જે ફિક્સ છે એની જગ્યાએ અહીંયાથી એને છૂટું રાખું, ફિક્સ નથી રાખો, આ છૂટું રાખું, તો શું થશે? અહીંયા ફિક્સ રહેશે, પણ આ જે અહીંયા સેન્ટર છે તો આ ગિયર ફરતો રહેશે, એની સાથે સાથે આ સેન્ટર પણ આખું ફરશે આની ગોળ ગોળ ગોળ. બરાબર, યાદ ખ્યાલ આવે છે કે આ ગિયર પોતે તો ફરશે જ, આપણી પૃથ્વી જે છે એ પોતે તો ફરતી જ છે, પણ સૂર્યના ગોળ ફરતે પણ ફરે છે. ખ્યાલ આવે છે? ડબલ એક્સિસ, પોતે પણ ફરે અને સૂર્યના ફરતે પણ ફરે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા ડબલ ડિસ્ટન્સ આપણે જોવા પડે. જે ડિસ્ટન્સ જે છે, બરાબર, એકને એક્સ ગણીએ કે એક્સ રિવોલ્યુશન કરે છે અને બીજાને વાય રિવોલ્યુશન કરે છે, તો એક્સ પ્લસ વાય ડિટેલમાં આગળ ડિસ્કસ કરીએ. વેલોસિટી રેશિયો અહીંયા આપણે ધ્યાનથી ડિસ્કસ કરીએ. બધી રીતના ડિસ્કસ કરીએ કે આપણે બે ગિયર જે છે એ અને બી, એનો ગિયર રેશિયો શું થવાનો, સ્પીડ રેશિયો શું થવાનો, NA અપોન NB ઇક્વલ ટુ TB બાય TA, અથવા તો NB અપોન NA ઇક્વલ ટુ TA બાય TB. અહીંયા લખેલું જ છે કે એન્ટી ક્લોકવાઇઝમાં જ્યારે ગિયર ફરતું હોય તો એને પોઝિટિવ લેવાનો, ક્લોકવાઇઝમાં ફરતું હોય તો એને નેગેટિવ લેવાનો. હવે ઓબ્વિયસલી જ્યારે એક ગિયર ફરવાનો તો બીજું એના ઓપોઝિટ જ ફરવાનો. અત્યારે આપણે એઝ્યુમ કરીએ કે આને ફિક્સ કરી દીધું છે, આમને અત્યારે ફિક્સ કર્યું, તો જો હું આને એક રિવોલ્યુશન ફરાવું તો આ કેટલું ફરવાનું? એક રિવોલ્યુશન ફરશે એવું નહીં કહેતા, હે, બંનેની સાઇઝ અલગ અલગ છે. સાઇઝ અલગ છે એટલે આ એક રિવોલ્યુશન ફરશે એટલે આ પણ એક્ઝેક્ટ એક રિવોલ્યુશન ફરશે? ના, એવું નથી. એ અહીંયાથી આવશે. જો NA એટલે કે પહેલો ગિયરની સ્પીડ એક રિવોલ્યુશન હોય તો બીજા ગિયરની સ્પીડ કેટલી થઈ જશે? NB ઇક્વલ ટુ TA બાય TB. આ ઇક્વેશનને ધ્યાનથી જો, NA ઇક્વલ ટુ 1 મૂકી દઉં તો NB ઇક્વલ ટુ કેટલા થશે? TA બાય TB. હા, તો આપણે અહીંયા આ પહેલું વસ્તુ જો, પહેલું સિરિયલ નંબર 1, સ્ટેપ 1 શું કર્યું? આપણા પહેલાં આર્મને ફિક્સ કરી દીધો અને પહેલા ગિયરને આપણે એન્ટી ક્લોકવાઇઝ ફરાવ્યું, એટલે કે એને +1 રોટેશન આપ્યું. તો બીજો ગિયર કેટલું ફરશે? -TA બાય TB. હવે તમે કહેશો અહીંયા TA બાય TB હતું, અહીંયા માઇનસ કેમ લખ્યું? માઇનસ એટલા માટે એડ કર્યું કેમ કે ડાયરેક્શન અલગ છે. આ એન્ટી ક્લોકવાઇઝ છે, આ ક્લોકવાઇઝ છે, એટલે માઇનસ મૂકવું પડે. બરાબર, હવે આપણે એવું એઝ્યુમ કરીએ કે હવે આપણો ગિયર, પહેલાં તો આપણે એક એઝ્યુમ કર્યું કે એક જ રોટેશન ફર્યું. હવે આપણે એઝ્યુમ કરીએ કે આપણો જે ગિયર છે એ એક્સ રોટેશન ફરે છે. બરાબર, આ ફિક્સ છે, આમ ફિક્સ છે, અને આપણો એ જે એક્સ રોટેશન ફર્યો, તો આ કેટલું ફરશે? તો એની જે રોટેશન હતું એમાં એક્સ મલ્ટીપ્લાય કરી દેવાનું, તો -x ઇન્ટુ TA બાય TB. બરાબર, હવે આપણે એઝ્યુમ કરીએ છીએ કે હવે આને છૂટો મૂકી, આને ફિક્સ નથી રાખ્યો, આ છેડાને છૂટો કરી દીધો. બરાબર, અને છૂટા કર્યા પછી આ વાય રિવોલ્યુશન કરશે, આ વાય રિવોલ્યુશન કરશે, તો આ જે આર્મ છે એ પણ વાય રિવોલ્યુશન કરશે. બરાબર, આ વાય રિવોલ્યુશન કરશે તો તમે જોઈ શકો છો કે આ સેન્ટર છે, એટલા માટે આ સર્કલ પણ ગોળ ફરતે વાય રિવોલ્યુશન કરશે. એ જ અહીંયા લખેલું છે કે હવે આપણે એવું કરીએ કે વાય રિવોલ્યુશન બધા માટે એડ કરીએ. તો આમ જો વાય રિવોલ્યુશન ફરે તો ગિયર એ પણ વાય રિવોલ્યુશન ફરે, ગિયર બી પણ વાય રિવોલ્યુશન ફરે. તો ટોટલ મોશન કેટલી થઈ? તો બીજો અને ત્રીજો જે સ્ટેપ છે, જ્યારે ફિક્સ હતું અને જ્યારે એ પણ ફરતું હતું, એ બંનેનું કોમ્બિનેશન કરીએ તો શું થાય? તો આપણો આર્મ કેટલો ફરેલો? વાય જ ફરેલો, કેમ કે 0 + y. ગિયર એ કેટલો ફરેલો? x + y. ટોટલ આપણે હમણાં વાત કરેલી ને, પોતે પણ ફરે છે x અને વાયની સાથે જે અલગ ફરે છે તે અલગ. હવે ગિયર બી કેટલો ફર્યો? પોતે ફરે છે -x ઇન્ટુ TA બાય TB, પોતાની એક્સિસ પર જે ફર્યા કરશે. પણ ગિયર એના સંદર્ભમાં આખું ગોલ કેટલું ફરશે? તો y - x
ઇન્ટુ ટીએ બાય ટીબી, આ બેનો સરવાળો, આ બંનેનો બીજા અને ત્રીજા સ્ટેપનો સરવાળો 0 + y x + y અને માઇનસ એક્સ ઇન્ટુ ટીએ બાય ટીબી પ્લસ વાય, તો વાય માઇનસ આ જે નીચેના 3 ઇક્વેશન આવ્યા એનાથી આપણે ઘણા બધા સમ્સ સોલ્વ કરી નંબર સ્પીડ મળી શકે છે, રાઈટ. તો અહીંયા આપણો આપણે યાદ રાખજો, કામ લાગશે. એક વસ્તુ તમને કહેવા માંગુ છું કે પરીક્ષા માટે તો આ ઇમ્પોર્ટન્ટ છે જ, પણ આપણે સ્ટુડન્ટ તરીકે અથવા એક એન્જિનિયર તરીકે ગિયર બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એને વાંચવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આઈ હોપ દેટ ધીસ ટોપિક વોઝ વેરી ક્લિયર ટુ યુ, એન્ડ ઇફ દેર ઇઝ એની ડાઉટ યુ કેન આસ્ક મી, રાઈટ. કોઈ પણ ડાઉટ હોય મને પૂછજો. હું તમને આ પીપીટી તો મોકલી જ આપા, પણ ફક્ત પીપીટી વાંચવાથી તમને કંઈ ખ્યાલ આવશે એવું નથી, કેમ કે ચોપડી બી છે તમારી પાસે, તો ગોખવાની જરૂર નથી. એટલા માટે જ મેં આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે કે તમે કંઈ સમજી શકો, બરાબર છે. તો આની સાથે હું અહીંયા કમ્પ્લીટ કરું છું. હોપ કે તમને આ સમજ પડે. ઓકે, થેન્ક યુ.